જિલ્લામાં બરવાળાના બેલા ગામનો કોઝવે દર વર્ષે પાણીમાં ડૂબી જતા ગ્રામજનો હેરાન થઈ રહ્યા છે। આસપાસના 10 જેટલા ગામને જોડતો કોઝવે દર વર્ષે ઉતાવળી નદીના પાણીમાં ગરકાવ થઈ જાય છે, જેના કારણે બેલા ગામના લોકો, ખેડૂતો અને વિદ્યાર્થીઓ તેમજ વાહન ચાલકો જીવના જોખમે કોઝવે પસાર કરવા લાચાર બને છે। બેલા ગામના મોટા ભાગના ખેડૂતોની જમીન નદીના સામા કાંઠે આવેલી હોવાથી ખેડૂતો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે। તો બેલા ગામથી વહિયા, ચાણકી, ગોધાવચા, વેચડકા, ચંદરવા, ભીમનાથ, રાણપુર અને રોજેદ સહિતના 10 ગામોને જોડતો અને અવરજવર માટે એકમાત્ર રસ્તો હોવાથી મુશ્કેલી વધી ગઈ છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા 4 થી 5 વર્ષથી ચોમાસામાં આ સમસ્યા ઊભી થાય છે। બીજી બાજુ પાણી ભરાયેલું રહેતા કોઝવે પર ખાડાઓ પડી ગયા છે, જેથી વાહન ચાલકોને સ્પષ્ટ નથી દેખાતું અને અવારનવાર વાહન ચાલકો ખાડામાં પછડાય છે। કોઝવે પર પાણી ભરાયેલા હોવાને કારણે લોકોને 20 થી 25 કિલોમીટર ફરીને જવું પડે છે। આ રસ્તો લગભગ 10 થી 15 ગામનો રસ્તો છે। વૈયા પેલું તો વૈયા જ આવે, ચાણકી આવે, ગોડાવટા આવે, વેજળકા, ચંદરવા, ભીમનાથ, રાણપુર, આ કેટલા રોજેથી અહીંથી આ લાગુ પડી જાય છે। અમારે પાણી છે અને રસ્તો પણ તૂટી ગયેલો, રસ્તો કેવી તકલીફ પડે અમારે આ 2 વર્ષથી તો બહુ તકલીફ છે। એમ પાણી આવે એટલે અમારે વાડીએ જવાતું નથી કે આમાં ગામે ન જવાય, એ અમારે બહુ તકલીફ છે। તો અમે એમ કહીએ છીએ કે આ પુલ આવ્યો સરકાર બનાવી દે તો બહુ સારું। એમ તકલીફ પડે વહેલી તકે થઈ જાય ને વધારે સારું। વાહનો ચાલે છે, વાહન મોટા વાહન કે હાલતા નહીં, ગાડી ઉડી ટ્રેક્ટર માન કાઢ્યું અત્યારે। તકલીફ પડી ગઈ, કાલ આવ્યો ગાડી લઈને પડ્યો, પછી ઉભો થઈ ગયો, થઈ જાય સારું। એમ શું કરવું પડે? બનાવવું તો પડે જ ને, શું બનાવવું પડે? નવો પુલ બનાવવો પડે ને। આમ વાડીએ જવું હોય કે કયા કયા ગામે જવું હોય, અહીંથી જવું પડે? ચાણકી જવું હોય, વૈયા જવું હોય, રોજિત જવું હોય, વેદલકા જવું હોય, ચાલેલા જવું હોય, તોય અહીંથી નથી પાદરું પડે। છોકરાઓને નિશાળે જવું હોય તો ખરાખરી તકલીફ, એટલે પુલ થઈ જાય ને તો વધારે સારું। એટલે અતિશય તકલીફ પડે। જો સીમમાં જવું હોય તો હાલીને જઈ ન શકીએ આપણે, પછી આ પાણી કે દર ચોમાસે આવું ને આવું જ રહેશે। અને આ ટ્રેક્ટર કે વાહન કે કઈ હાલી શકે નહીં, પણ બધા પાસે કઈ વાહન હોય નહીં, અમે કઈ જઈ ન શકીએ સાહેબ। બધા પાસે તો વાહન ન હોય ને, એટલે અમે કઈ જઈ ન શકીએ। પછી ઉલકોર જે રહે સીમમાં છોકરા રહેતા હોય, ભણવા જવું હોય, એમને બહુ તકલીફ પડે। તો આ પુલનું જો કામ થાય તો વધારે સારું। તો અમારે અહીંથી આમ જવું હોય તો ચાણકી જવાય અને આ વૈયા રોડ જાય છે, એટલે આ બધા એમને આવવા જવાનો જે કામે જવું હોય ને તો એમને તે ઉલકો કોઈ રોડ નથી, એટલે આ માર્ગે ચાલે। જવા આવવાનું બહુ પડે છે, કાયમ સીમમાં જવું આવું અમારે હાલે નથી જવાનું। કોઈ વાહન વાળો મળે કે ન મળે, કોઈક લઈ જાય, કોઈ ન લઈ જાય, તો અમારે પાછું જવું પડે, ઘેરે જવું પડે। કોઈ નિશાળિયા વાડીમાં રહેશે અને ભણવા આવવું હોય તો એમને વધારે મુશ્કેલી પડે, તો પાછા જાય નિશાળિયા। કેટલા સમયથી આ તકલીફ છે? આ તકલીફ થઈ 4, 5, 6 વર્ષથી તકલીફ એક ધારી છે। તો કોઈને આમ રજૂઆતો બધું આગેવાનો કરી આગળ વાળશે સરપંચ ગયા, સરપંચ આવીને તો શું કરે? આ થોડા ધૂળ ભૂળ નાખે, નાળા વાળા જેવા ત્યાં મૂકે તો આપણે તો પાણી આવે તો ખોદી જાય। શું કરવું પડે? શું કરવું? અહીંયા આગળ પુલ થાય તો વધારે સારું। એમ